પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વાવડી ગામની નદીમાં મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તો મગર દ્વારા ગામે ડુક્કરનો શિકાર કરતા ગ્રામજનો દ્વારા આ મામલે તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. તો માહિતી મળતા જ હાલોલ નોર્મલ ફોરેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક મગરને પકડવા માટે પિંજરું મૂકવાનું શરૂ કરાયું હતું. તો મોડી રાત્રિએ મગર પિંજરામાં પુરાઈ ગયો હતો. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા મગરનું રેસ્ક્યુ કરીને મગરને પકડી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો અને અંતે આ મગરને સલામત જગ્યાએ છોડવામાં આવ્યો હતો. કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.